વાગરા પંથકમાં ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે। એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો તરખડાટ મચાવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ સારણ ગામમાં લાખો રૂપિયાની ચોરી થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, તેવામાં વાગરા નગરમાં બીજી લાખો રૂપિયાની ઘરેણાની ચોરી થવા પામી છે। વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં રહેતા તોસીમ ગુલામ મોહમ્મદ સિંધાઓ જેઓ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓની પત્ની પણ ત્યાં તેઓ સાથે નોકરી કરે છે। ગત તારીખ 27/6/2025ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા ગયા હતા। તે વેળાએ પત્નીના સોનાના ઘરેણા તેઓ વાગરામાં રહેતા તેમના મોટા ભાઈના ત્યાં મૂક્યા હતા, જે બાદ 29/6/2025ના રોજ તેઓ સાપુતારાથી વાગરા પરત ફર્યા બાદ તારીખ 2/7/2025ના રોજ તેઓના ભાઈના ઘરે મૂકેલા ઘરેણા તેઓ પરત લાવી હનુમાન ચોકડી સ્થિત ખુશ્બુ કોમ્પ્લેક્સમાં તેઓના મકાનમાં તિજોરીના લોકરમાં થેલીમાં મૂકી રાખ્યા હતા અને લોકરને તાળું મારી ચાવી બાજુના જ લોકરમાં મૂકી હતી। ત્યારબાદ તારીખ 5/7/2025ના રોજ તોસીફ સિંધા નિત્યક્રમ મુજબ નોકરી જવા નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓની પત્ની પણ નોકરી જવા ઘરેથી નીકળી ગયા હતા। ત્યારબાદ લગભગ બપોરે 1 વાગે તેઓની પત્ની ઘરે જમવા ગયા હતા। થોડીક વાર બાદ તોસીફ સિંધા પણ ઘરે જમવા આવ્યા હતા, ત્યારે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો। મેં લોક ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો તો ઘરની લાઇટ પણ ચાલુ હતી, જેથી મેં તુરંત તિજોરીમાં તપાસ કરતાં મારું પર્સ ખુલ્લું જણાયું હતું અને હું લોકર ખોલવાની ટ્રાય કરું છું, પણ લોકર ખુલતું નથી, જેથી તોસીફભાઈએ તરત જ બીજા લોકરમાંથી ચાવી કાઢી ઘરેણાં મૂકેલા હતા તે લોકર ખોલી થેલીમાં તપાસ કરતાં તેઓને મૂકેલા ઘરેણાં ગાયબ જણાતા બંને પતિ પત્ની ચોંકી ગયા હતા, જેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી ન આવ્યા હતા, જેથી 10:30 થી 1 વાગ્યાના વચ્ચે સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો અહેસાસ થયો હતો। તેઓની તિજોરીમાં રાખેલા સોનાનો હાર, પાટલા, સોનાની ચેન સહિતના 7 તોલા વજનના ઘરેણાં જેમની કિંમત 5,56,000થી ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી। અહીં ઉલ્લેખનીય બાબતને છે કે સારણ ગામે થયેલી ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી વાટે જ ઘરમાં ઘૂસ્યા હતા। એક તરકીબના આ બનાવમાં પણ વાપરવામાં આવી છે। પોલીસે બનાવવાળી જગ્યાએ સ્થળ તપાસ કરતા આસપાસ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સહિતની કામગીરી હાથ ધરી છે। ઉલ્લેખનીય એ છે કે ધોળે દિવસે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા વાગરા તાલુકાના નાગરિકો અસલામતી અનુભવી રહ્યા છે, તેવામાં વાગરા પોલીસ ચોરોને વહેલી તકે ઝડપી લોકોને ભયમુક્ત કરાવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે।